જેને વ્યક્તિએ ધર્મને પકડી રાખ્યો છે ને એ આજે તરી ગયો છે. જે વ્યક્તિ ધર્મની નીતિ છોડે છે એ સમજો કે ચરે વેતી. જેના જીવનમાંથી ધર્મ ગયું એનો સમજો કે એ અનીતિ આચરી એટલે એનું એડે ગયો રે જન્માનો. કબીર સાહેબ કાશીની બજારમાંથી નીકળે છે અને આપ બધા સાહેબ કદાચ આવ્યા હશો, જે કાશી આવ્યા તો બનારસમાં કથા કરી ત્યારે કેટલું બધું. અને કબીર સાહેબની જે જગ્યા છે એ સમયમાં પણ આટલી ધર્મની ધરોહર મનાતી એ કાશી નગરીમાં પણ સાહેબનો એટલો બધો વિરોધ થયો, તુલસીદાસ એટલો બધો વિરોધ થયો, પણ છતાં ધર્મને ન છોડ્યો. અને જેને ધર્મને નથી છોડ્યો ને એ ધર્મ પણ એને છોડતો નથી. એ ગતિ ઉન્નતિ અને પ્રાપ્તિ કરી જાય છે. એ જ અહીં કબીર સાહેબ કાશીની બજારમાંથી નીકળે છે અને બજારમાં નીકળતા સાથે જોયું ઘેટી જોઈ. ઘેટી ગરગંટી, આપણે હમણાં ગરગંટી કહીએ છીએ. પેલા તો હાથેથી દડાતું ને, ઓલા પથરા બે આવે ને, એ તો આ વડીલોને ખબર હશે, જેને દડીએ છે એને. એ સાહેબે બજારમાં નીકળતા ત્યાં જોયું, ઓહો, એક માજી ઘેટી દડતા હતા. અને એમાં છે ને એ માસ્ટરી હોવી જોઈએ. જો કે આપણે બહુ જાજુ અનુભવ નથી એનો, પણ એની માસ્ટરી હોવી જોઈએ. જો એક હાથે આમ ફેરવવાનું, ઉપરથી પાછું એક હાથે અંદર ધાન પધરાવાનું, આવું છે ને, બેનો વધારે ખબર હશે. ન હોય તો અનુભવ કરી લેજો. હવે ઘેટી વસાવો, હવે તો ઓલી આવી ગઈ ને, સ્વિચ દબાવો એટલે કામ બધું તમામ. પણ એ ઘેટી એમાં માસ્ટરી છે. આમ ફેરવતા જાવ, વચ્ચે જો હાથ એની ટ્યુનિંગમાં જો હાથ આવે તો સારું, નહીં તો ઓલો હાથ બટકાવી નાખે, ઓલા હાથના કટકા થઈ જાય. કબીર સાહેબ લખે છે કે ચલતી ચક્કી દેખ કે, કબીર સાહેબ ના હાથમાંથી આંસુ નીકળી ગયા હોગા. જો તો ખરા હાલત શું બનાવી છે જગતની. ચલતી ચક્કી દેખ કે દિયા કબીરા રોય, दो पाटन के बीच में सबूत बचान. બે પાઠ છે ને એની વચ્ચે પીલા. તમને નથી લાગતું કે આ સંસારની આને હાલત છે, આવી ને આવી હાલત છે.